કદી ન ભૂલીએ તમોને. કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે. લાખો મુસાફર પસાર થઈ જાય તો પણ કોઈના પગલાં કાયમ માટે યાદ રહી જાય છે. જય માતાજી. અમારા ઝાલા પરિવારના આંગણે પધારેલ સૌ કોઈ સ્નેહીજનો, વડીલો, મિત્રમંડળ સૌ કોઈનું સ્વાગત કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. એક નામ, એવું નામ કે જેની સાથે અહીં ઉપસ્થિત સૌ કોઈની સ્મૃતિઓ જોડાયેલી છે, જેને યાદ કરતા આજે પણ કેટલી આંખોના ખૂણા ભીના થઈ જાય છે. અને તે નામ એટલે ઇન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા, જેને લાડથી સ્નેહીજનો આઈકે તરીકે ઓળખે. ખુમારી ભર્યું જીવન, સતત લોકોની સેવા કરતા રહેવાનો સ્વભાવ, ભાંગ્યાનો ભેરુ તથા દુલા મિત્ર પણ ખરા એવા આઈકેનું મૂળ વતન વઢવાણ તાલુકાનું કટુડા ગામ. કટુડાના મોભી અને નામ મુજબના ગુણ ધરાવતા ખુમાનસિંહ ઝાલાના 3 દીકરાઓ, રણજીતસિંહ, મહેન્દ્રસિંહ અને આપણા આઈકે. હંસાબા અને વિલાસબાના લાડકવાયા ભાઈ કટુડાથી સુરેન્દ્રનગર આવી અને અહીં વસ્યા. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નોકરી સંભાળી અને વઢવાણ તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પદ સંભાળી સ્વચ્છ રાજકારણ થકી લોકસેવા પણ કરી શકાય તે માટેનું ઉદાહરણ સ્થાપિત કર્યું. આઈકેના પત્ની જનકબા જીવન પર્યંત આદર્શ પત્ની અને માતા બની રહ્યા અને આઈકેની ખોટ ક્યારેય તેમના સંતાનોને પડવા નથી દીધી. દીકરી રૂપાબા અને દીકરા દશરથસિંહ આજે પગભર બની ગયા છે. અંતરિક્ષમાંથી આશીર્વાદ આઈકેના તો છે જ, પણ એક માતાના આદર્શ ઉછેરની પણ નોંધ લેવી જ રહી. એમના ગયા પછી બધી જવાબદારી મેં માથે લઈ લીધી છે. એના પપ્પાને છોકરાઓ બહુ જ વાલા હતા, મજાક પણ બહુ કરતા હતા, ખાવા બહુ જ શોખીન હતા. મમ્મી પપ્પાના બેયના આશીર્વાદ. આદર્શ વ્યક્તિત્વ, સાહસિક, નિર્ભય, નમ્ર, કુટુંબ પ્રેમી, બહુમુખી વ્યક્તિત્વના સ્વામી એવા આઈકે પ્રેમાળ પિતા તરીકેની ફરજ પણ બરાબર બજાવી જાણતા. સંતાનને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ખાસ ચીવટ રાખતા. અને એમ પણ આઈકેને બાળકો તો ખૂબ જ પ્રિય હો. મારા પપ્પા વિશે તમને શું કહું? પપ્પાએ નાનપણથી મારો ઉછેર એક દીકરીની જેમ તો કર્યો જ છે, પણ દીકરાથી વિશેષપણે રાખી છે. ખૂબ જ લાડકોડથી મારો ઉછેર થયો છે. એમનો મારા ઉપર વિશેષ પ્રેમ. પપ્પાની ઘણી બધી યાદો મારી સાથે સંકળાયેલી છે. અભ્યાસના મારા દિવસો, પપ્પાને ભણાવવાનો ખૂબ શોખ. મને જ ભણાવી છે એવું નહીં, પરંતુ મારા ઘરના દરેક ભાઈ બહેનોને અહીંયા મારા ઘરે રાખીને પણ એ ભણાવવા માટે આગ્રહ રાખતા. કોલેજ કાળના એ દિવસોમાં દર વર્ષે કોલેજમાં હું ફર્સ્ટ આવતી, પરંતુ પપ્પાએ એક શરત જ્યારે મારે MSc કરવાનું થયું ને ત્યારે મારી સામે રાખી, અને એ કે તું યુનિવર્સિટી ફર્સ્ટ આવે ને તો જ રૂપા હું તને છે ને ત્યાં ભણવા જવા મોકલું. એટલે મારા માટે આ એક તક હતી અને મેં એ તક ઝડપી લીધી. આખું વર્ષ ખૂબ મહેનત કરી, કોલેજમાં ફર્સ્ટ નંબર આવ્યો. બધા મને અભિનંદન આપે, પણ મને અંદરથી આનંદ ન થાય, કારણ કે પપ્પાએ કીધેલું ને કે જો તું યુનિવર્સિટી ફર્સ્ટ આવીશ તો જ હું તને જવા દઈશ. મારા ઘરે એક લેટર આવ્યો કોલેજમાંથી, અને એમાં કહેવામાં આવ્યું હતું કે તમને યુનિવર્સિટીના સેનેટ હોલમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા 2 ગોલ્ડ મેડલ મળે છે. અને આ જ્યારે મારા પપ્પાએ વાંચ્યું અને ત્યારે જે એમના ચહેરા ઉપર ખુશીનો ભાવ હતો, આનંદ હતો, એ જોઈને મને ખૂબ ખુશ હું થઈ હતી. અને ત્યારે મને થયું કે ના, ચાલો મારા પપ્પાની જે ઈચ્છા છે ને, જે એમના સપનાઓ છે ને, એ હું પૂરા કરીશ. મારા પપ્પાએ અમને નાનપણથી ખૂબ જ બહુ સારી રીતે પ્રેમથી
ઉછેર કરેલો છે અમારો. અમને કોઈ પણ જાતની હરવા ફરવામાં કે રમવામાં બેસવા ઉઠવામાં કોઈ જાતની રોકટોક નહીં. અને કાયમ નાનપણથી જ તે મારા પપ્પાએ અમને ફ્રેન્ડની જેમ જ રાખેલા છે. અમે લોકો સાથે સ્વિમિંગ કરવા હારે જતા, બેડમિન્ટન રમવા હારે જતા. સવારમાં ઉઠું નહીં તો પરાણે ઉઠાડતા મને, ઝઘડીને પણ મને લઈ જતા એમ કે ના તું સ્પોર્ટ્સમાં આગળ નીકળ. આઈકેના જીવનનો એક સંયોગ ભલે જોગાનો જોગ છે, પરંતુ તે ઘણો રસપ્રદ પણ ખરો. 10ના અંક સાથે થોડો વિશેષ નાતો જણાય. તેમના જન્મની તારીખ 10, તેમની વિદાયની તારીખ પણ 10, અને લાડકવાઈ દીકરીના લગ્નની તારીખ પણ 10 જ છે. એટલે જ તો સંતાનો પણ કહે છે, આવતા 10 જન્મારે અમે આઈકેના સંતાન તરીકે જન્મવાનું વધુ પસંદ કરીશું. પારિવારિક ભાવના આઈકેની એવી દ્રઢ કે પોતાના હોય કે ભાઈના સંતાનો હોય, તેમના માટે કોઈ ભેદભાવ નહીં. ઉલટાનું ઘણીવાર તો એવું બને કે પોતાના સંતાનને લાભ પછી મળે, પહેલાં તેઓના ભાઈઓના સંતાનને આઈકે તરફથી લાભ મળી ચૂક્યો હોય. ખાસ કરીને ક્રિકેટની રમતમાં લાડલા ભત્રીજા અમીરસિંહ ભાઈનો દેખાવ ખૂબ સારો હોય. આ બાબતને ધ્યાને લઈ ક્રિકેટની રમત માટે તો તેમને વિદેશ મોકલ્યા. કેમ? બરાબર ને મહાવીરસિંહ ભાઈ? એમને અમને છોકરાઓથી વિશેષ રાખેલા. એમના છોકરાઓ પછી પહેલાં અમે, અને અમારા ઉપર એટલી બધી લાગણી બધા છોકરાઓ ઉપર કે ક્યારે એમને ભેદભાવ નથી રાખ્યો એમના છોકરા અને અમારા વિશે. અમને એટલા બધા એ લોકોએ સાચવેલા છે. ગામના પણ આજે ગામના લોકો એમને યાદ કરે છે કાકાને કે આઈકે એક એવું વ્યક્તિત્વ હતું. ગામમાં અમારે વચ્ચે એક દિવસ દુધેર રોડ ઉપર છકડો, બધી જ્ઞાતિના ભરેલા આમ છકડો જતો હતો. છકડાની અંદર એક્સિડન્ટ થતાં છકડાના બધાય માણસોને કાકાએ હોસ્પિટલની અંદર દાખલ કરી સારવાર લેવડાવી અને 15 દિવસ સુધી ખડે પગે રહી અને એમની સેવા કરેલી. કોઈ પણ આવા બનાવ બની જાય એટલે બેંકની અંદર સીધો જ પહેલો ફોન આઈકે સાહેબને થાય, આઈકેને થાય. અને આઈકે આવો બનાવ બની ગયેલો. ગામનો કોઈ પણ વ્યક્તિને પહેલાં એ આશ્વાસન આપે, ચિંતા ન કર, હું છું, બરાબર. બધી પછીની વાત પછી પહેલાં હું છું એમ જ રાખી અને આખા ગામને, બાજુના ગામમાં ગમે ત્યારે સેવામાં એ તત્પર જ હોય. અમારા કુટુંબ માટે પછી ટાઈમ ફાળવે, પહેલાં ગામ માટે ટાઈમ ફાળવે. કટુડા ગામે જન્મદાત્રી માં આદ્ય શક્તિ અને શિકોતર માનું મંદિર આવેલ છે. આઈકેને માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા, અને મા પાસે સદાય એવું જ માગ્યું કે આ જીવન દિન દુખિયા અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો મોકો મળે. આજે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારનું સૌથી વિશાળ એવું શક્તિ માતાજીનું મંદિર કટુડા ખાતે આકાર લઈ રહ્યું છે. બેંકમાં એમનો એટીટ્યૂડ એટલો બધો સરસ કે આજે પણ બેંકમાં આવતા ગ્રાહકો એમને પ્રેમપૂર્વક યાદ કરે છે. મને યાદ છે કે એક વખત તેઓ જ્યારે તાલુકા પંચાયતમાં સભ્ય હતા ત્યારે એમના વિસ્તારના એક વયોવૃદ્ધ ગરીબ માણસને સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં દવાખાનામાં એડમિટ કરેલા. ત્યારે હું એમની સાથે હતો. ત્યાં જઈને ડૉક્ટરને એમની ભલામણ કરેલી અને એને ખબર ન પડે એમ એની બેડ નીચે એમને એ જમાનામાં 200 રૂપિયા એને બેડ નીચે મૂક્યા કે તમારે કામ આવશે. અને કોઈ પણ વ્યક્તિ આજે પણ એને હંમેશા દિલથી યાદ કરે. કુટુંબમાં કોઈ પણ પ્રસંગ હોય, આઈકે હર હંમેશ અગ્રેસર. ભાઈઓમાં સૌથી નાના હોય દાદીમાં કરણીબા અને માતા નાથીબાના વિશેષ પ્રીતિપાત્ર. તેમના બનેવી સાહેબ જગદીશસિંહજી માટે વિશેષ માન હતું. જોકે સમગ્ર કટુડા ગામ તેમનો પરિવાર ગણાય એવા અનેક કિસ્સાઓ છે કે આઈકે ઘરનું કામ બાકી રાખી પરમાર્થ એટલે કે સેવાનું કાર્ય કર્યું હોય. ટૂંકું નામ એમનું આઈકે કે જે સુરેન્દ્રનગરમાં ખૂબ જ પ્રચલિત. એમ સુરેન્દ્રનગરની આજુબાજુના સેન્ટરમાં પણ કોઈ પણ જગ્યાએ જાવ ને તો આઈકે કોને, તો આઈકેને કોઈ પણ માણસ ન ઓળખતો હોય ને એવું બને જ નહીં.
મારા નાના મોટા દરેક પ્રસંગમાં હાજર હોય છે અને મને આજે બહુ જ એમની યાદ આવે છે. ખરેખર મારા અંગત મિત્ર છે, મને ખૂબ જ દુઃખ થાય છે મારા કે મને એમની હમણાં અમારા ગ્રુપને ખરેખર એની ખોટ પડે છે આજે. આઈકેના મુખ્ય શોખ એટલે નવા કપડાં પહેરવા. એમ કહો ને કે ઝાલાવાડ પંથકમાં નવી ફેશનની શરૂઆત આઈકેથી જ થાય. મિત્રો માટે મરી પડવું એનો સ્વભાવ. એટલે જ તો તેમના મિત્રો આજે પણ કહે છે કે અમારો મિત્ર જેટલું પણ જીવ્યો એણે જીવતર જીવી જાણ્યું, સંબંધો નિભાવી જાણ્યા, જીવન સાર્થક કરી દેખાડ્યું. ઇન્દ્રસિંહ ખુમાણસિંહ ઝાલા એક એવું વ્યક્તિત્વ જેને એના ક્ષત્રિય સમાજની ભાષાની અંદર વિરલો કહી શકાય એવી વ્યક્તિ. મિત્ર તો ખરોય, પણ એક દુશ્મનોનો દોસ્ત એવો આઈકે ક્યારેય વિસરાશે નહીં. એની દીકરીને, એના દીકરાને અને સમગ્ર પરિવારને મારા સાચા હૃદયના ખૂબ ખૂબ આશીર્વાદ. પ્રભુને કોઈ સારા કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે તે આઈકે જેવા આત્માનું સર્જન કરતા હશે એમ ચોક્કસ માની શકાય. આઈકેના આ કાર્યો ઈશ્વરની જ કૃપા સમાન છે. આજના યુગમાં કોઈને હાથ લાંબો કરી અને આંસુ લૂછવાની નહીતર ક્યાં કોઈને ફુરસત છે. આજ આ શુભ ઘડીએ આઈકેની યાદરૂપી સંભાળના વાગોળવાનો હેતુ માત્ર એટલો જ કે આઈકેના જીવનનો આ સૌથી મોટો પ્રસંગ એટલે કે સંતાનના લગ્નનો પ્રસંગ હોય ત્યારે આઈકેની હાજરી માત્ર મારા તમારા દિલમાં જ નહીં પણ આપણા સૌ કોઈના માનસ પટ પર જીવંત બને તે માટે છે. કારણ કે આઈકે આજે પણ આપણા દિલો દિમાગ પર રાજ કરે છે. બરાબર ને? પપ્પા આજે જ્યાં પણ હશે, જે જગ્યાએ પણ હશે અંતરિક્ષમાં, મને એ ખબર છે કે એ અમને બંને ભાઈ બહેનને આશીર્વાદ આપતા રહેલા છે. એમને ગમતું જે પણ કામ છે એ કરવાની હંમેશા કોશિશ કરીશ અને એમને ગમતું જેવું જીવન છે એ જીવવાની પણ હું કોશિશ કરીશ. મારા પ્રસંગમાં જે કંઈ વડીલો મહેમાનો આવ્યા છે એમનો હું હૃદયથી આભાર માનું છું. नगमे हैं, शिकवे हैं, किस्से हैं, बातें हैं. बातें भूल जाती हैं, यादें याद आती हैं. ये यादें किसी दिलो जानम के चले जाने के बाद आती हैं. ये यादें हाय यादें.